વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને? તો તમે ટાઇટલની અંદર જે રીતે જોયું એ રીતે ધોરણ 7 અને ધોરણ 8નું ચેપ્ટર નંબર છે ઘાત અને ઘાતાંક, એ આપણે અહીં જોવાનું છે. ઘાત અને ઘાતાંક, હવે બંનેની અંદર જે થિયરી છે ને એ બંનેની અંદર સેમ જ આવે છે. ઘાત અને ઘાતાંકની અંદર થિયરી છે એ સેમ જ આવે છે, ખોરાક જે દાખલાના જે ક્વેશ્ચન છે એની અંદર થોડોક ફેર આવે છે. તો થિયરીને આપણે એકસાથે સમજીએ. બંનેની થિયરી એક જ છે, ઘાત અને ઘાતાંક ચેપ્ટરની. ચાલો, તો સૌથી પહેલાં તો એ જોઈએ કે ઘાત કોને કહેવાય અને આધાર કોને કહેવાય. ઘાત એટલે શું થાય એના વિશે આપણે માહિતી મેળવીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 8 લખેલા છે અને એની ઉપર આ 2 લખેલા છે. જો 8 લખેલા છે અને એની ઉપર 2 લખેલા છે, તો જે 8 છે ને એની ઉપર જે 2 લખેલા છે, જે 8 છે અને એની ઉપર જે આ 2 લખેલા છે ને એને શું કહેવાય? ઘાત કહેવાય. એને શું કહેવાય? ઘાત કહેવાય. અને આ જે 8 છે એને શું કહેવાય? આધાર કહેવાય. એને શું કહેવાય? આધાર કહેવાય. જેવી રીતે કે અત્યારે માની લો કે તમારો ફોન છે એ ક્યાં રાખેલો? તમારા હાથની અંદર હશે, કાં તો કોઈ સ્ટેન્ડની અંદર હશે. તો તમારા મોબાઈલનો આધાર કયો કોને કહેશું? તો કે તમારા હાથને. જો તમે હાથ લઈ લેશો તમારો મોબાઈલ શું થાય? પડી જાય. લેતા નહીં હો અટાણે. હા, મારી પાસે એમ કે સાહેબે કીધું હતું કે મેં તો લીધો રહ્યો, પડી ગયો મોબાઈલ, તૂટી ગયો. તો મોબાઈલનો આધાર કોણ છે? તમારો હાથ છે. તો એવી જ રીતે અહીંયા 2 લખેલા છે તો એનો આધાર કોણ થયો? 8 થયો. હવે આનો મતલબ શું થયો? 8ની ઉપર 2 લખેલા છે તો એનો મતલબ શું થયો? તો 8ની ઉપર 2 લખેલા છે એનો મતલબ એ થયો કે 8નો ગુણાકાર 8 સાથે કેટલી વાર કરવાનો? જેટલી ઘાત હોય એટલી વાર. તો કે જો અહીંયા 8ની ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત. જો 8ની ઉપર 2 ઘાત છે એટલે કે 8 ગુણ્યા 8. ચાલો 8 ગુણ્યા 8 કરીએ તો જવાબ શું આવે? 16 જવાબ આવે. જવાબ શું આવે? 16 જવાબ આવે. ચાલો, તો એ જ મતલબ થયો કે જેટલી ઉપર કેટલી હોય, જેટલી ઘાત હોય એટલો શું થાય? એ જ સંખ્યા એને ગુણાકાર કરવાનો. માની લો કે અહીંયા 2 છે અને એની 4 ઘાત છે. ચાલો, 2ની 4 ઘાત, એનો મતલબ શું થયો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો આનો જવાબ શું આવ્યો? 16. ચાલો, સમજાણું કે જેટલી ઉપર ઘાત હોય એટલી વખત એની સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. અને બીજી વસ્તુ, ઘાત કોને કહેવાય? ઉપર જે સંખ્યા લખેલી હોય એને શું કહેવાય? ઘાત કહેવાય. અને જે નીચે રહેલી સંખ્યા છે એને શું કહેવાય? આધાર કહેવાય. એને શું કહેવાય? આધાર કહેવાય. ચલો, આના ઉપરથી થોડીક થિયરી છે આપણે આગળ જોઈએ. તો આધાર સરખા હોય. ચાલો, આધાર એટલે શું? અહીંયા આધાર એટલે શું જોયું તું? નીચેની સંખ્યા. ચાલો, આધાર સરખા હોય અને વચ્ચે જે છે એ નિશાની ગુણાકારની હોય. આધાર સરખા હોય અને વચ્ચે નિશાની કોની હોય? ગુણાકારની હોય. તો ઘાતનો શું થાય? સરવાળો થાય. ઘાતનો શું થાય? સરવાળો થાય. જો અહીંયા આપણે જોઈએ નીચે એક્ઝામ્પલની અંદર, અહીંયા 2ની 3 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત. હવે તમે જોતા હશો કે અહીંયા 2 છે અને અહીંયા 2 છે. 2 આધાર કેવા છે? બંને સરખા છે. ચાલો, આધાર સરખા છે. ચાલો, હવે એક કન્ડિશન અપ્લાય થાય. હવે બીજી કન્ડિશન, વચ્ચે નિશાની કોની હોવાની? ગુણાકારની. ચાલો, વચ્ચે નિશાની ગુણાકારની છે. હા, તો છે. આધાર સરખા છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે તો ઘાતનો શું કરવાનો? સરવાળો. ઘાતનો શું કરવાનો? સરવાળો. ચાલો, અહીંયા ઘાત કેટલી છે? પહેલા પદની અંદર 3 ઘાત છે અને બીજાની અંદર 5 ઘાત છે. 3 ને 5 કેટલા થાય? 8 થાય. ચાલો, તો અહીંયા જવાબ શું આવ્યો? 2ની 8 ઘાત. ચાલો, સમજાય ગયું? આધાર સરખા હોય, વચ્ચે નિશાની ગુણાકારની હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. ઘાતનો શું થાય? સરવાળો થાય. સોરી, ચલો, આધાર સરખા હોય અને વચ્ચે નિશાની ગુણાકારની હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. એવી જ રીતે આધાર સરખા હોય અને વચ્ચે નિશાની કોની હોય? ભાગાકારની હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. ઘાતની શું થાય? બાદબાકી. જો આધાર સરખા હોય અને વચ્ચે નિશાની ભાગાકારની હોય તો ઘાતની શું કરવાની? બાદબાકી. શું કરવાની? બાદબાકી. જો અહીં એક્ઝામ્પલની અંદર જો અહીંયા 2 છે અને અહીંયા 2 છે. 2ની 5 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત એટલે 2 2 આધાર કેવા થયા? સરખા. ચાલો, એ કન્ડિશન અપ્લાય થઈ ગઈ. ચાલો, એના પછી વચ્ચે નિશાની કોની હોવાની? ભાગાકારની. જો અહીંયા વચ્ચે નિશાની ભાગાકારની છે તો કે હા છે ને. તો જો આધાર સરખા છે અને વચ્ચે નિશાની ભાગાકારની છે તો ઘાતનો શું કરવાની? બાદબાકી. ઘાતની શું કરવાની? બાદબાકી. ચાલો, અહીંયા ઘાત કેટલી છે? સોરી, 1 મિનિટ. ચાલો, અહીંયા ઘાત કેટલી છે? અહીંયા પદની અંદર ઘાત છે 5 અને અહીંયા છે 3. ચાલો, 5માંથી 3 જાય તો કેટલા વધશે? 2. 5માંથી 3 જાય તો કેટલા વધશે? 2. એટલે 2ની 2 ઘાત. આ આવ્યો હોય
જવાબ. ચાલો એના પછી આગળ આપેલું છે કે કોઈ પણ આધારની 0 ઘાત હોય, કોઈ પણ આધારની કેટલી ઘાત હોય? 0 ઘાત હોય ત્યારે તે શું બને છે? 1 બને છે. શું બને છે? 1 બને છે. એટલે કે કોઈ પણ આધાર આપેલું હોય એટલે કે નીચેની સંખ્યા, જો અહીંયા જોઈને આધાર એટલે નીચેની સંખ્યા, ચાલો નીચેની સંખ્યા ગમે એ હોય અને એની ઘાતની અંદર 0 હોય તો એ શું બની જાય છે? 1 બની જાય છે. શું બની જાય છે? 1 બની જાય. જો તમે જોતા હશો કે 14 છે, સોરી 1 મિનિટ, 24 છે અને એની 0 ઘાત છે. 24ની 0 ઘાત છે તો એનો જવાબ શું આવ્યો? 1 આવ્યો. ચાલો એનો જવાબ શું આવ્યો? 1 આવ્યો. અહીંયા છે 2350. ચાલો 2350ની 0 ઘાત છે તો એ જવાબ શું આવ્યો? 1 આવ્યો. એટલે કે આધારની અંદર ગમે એ સંખ્યા રહેલી હોય, જવાબ શું આવે? જવાબ શું આવશે? 1 આવશે. માની લો કે 2 છે અને એની 0 ઘાત છે તો જવાબ શું આવશે? 1 આવશે. એવી જ રીતે માની લો કે 200 છે અને એની 0 ઘાત છે તો જવાબ શું આવશે? 1 આવશે. એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે જવાબ શું આવે? 1 આવે. સોરી 1 મિનિટ. એના પછી આગળ જોઈએ કે જ્યારે કોઈ આધારની ઘાત 1 હોય, જ્યારે કોઈ આધારની ઘાત કેટલી હોય? 1 હોય, ત્યારે તેને તે સંખ્યા જ આવે છે. ચાલો જ્યારે કોઈ આધારની ઘાત કેટલી હોય? 1 હોય. જ્યારે કોઈ આધારની ઘાત 1 હોય, ચાલો અહીંયા છે કે એની 1 ઘાત છે, એની 1 ઘાત છે તો તેની તે જ સંખ્યા આવે. એટલે કે એની 1 ઘાત છે, સોરી એની 1 ઘાત છે તો એનો જવાબ શું આવે? એ જ આવે. એ જ રીતે અહીંયા એટલે કે ચલ લીધો તો અહીંયા આપણે સંખ્યા લીધી કે 25ની 1 ઘાત. જોઈએ 25ની 1 ઘાત છે તો એનો જવાબ શું આવે? 25 જ આવે. અહીંયા બીજી સંખ્યા છે કે 5420, એની 1 ઘાત છે તો જવાબ શું આવશે? 5420 જ આવશે. હવે આને થોડીક ઊંધી રીતે સમજીએ કે કોઈ પણ આ 25 લખેલા છે તો 25ની ઉપર એકેય ઘાત નથી તો એનો મતલબ શું થયો? કે 25ની ઉપર કેટલી ઘાત હશે? 1 ઘાત તો હશે જ. એવી જ રીતે અહીંયા લખેલા છે 5420, એની માથે એકેય ઘાત નથી તો એની માથે ઘાત કેટલી હશે? 1 ઘાત તો હશે જ. એના પછી આગળ આપેલું છે કે ગમે એટલી ઘાત હોય, એની લગતા ભૂલાઈ ગયા છે, સોરી, 1ની ગમે એટલી ઘાત હોય, જવાબ 1 જ આવે છે. ચાલો અહીં 1 છે અને એની 20 ઘાત છે તો જવાબ શું આવશે? 1 જ આવશે. ચાલો અહીં 1 છે અને એની 500 ઘાત છે તો જવાબ શું આવશે? 1 જ આવશે. માની લો કે 1ની 2 અબજ ઘાત હોય ને તો જવાબ શું આવવાનો છે? 1 જ આવવાનો છે. એટલે કે 1ની ગમે એટલી ઘાત હોય, જવાબ કેટલો આવશે? 1 જ આવશે. એના પછી આગળ જ્યારે ઘાતવાળી સંખ્યાને અંશમાંથી છેદમાં અથવા તો છેદમાંથી અંશમાં લઈ જઈએ ત્યારે ઘાતની નિશાની બદલાય છે. ચાલો ઘાતવાળી સંખ્યાની, ચાલો અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે કે 4ની 2 ઘાત. 4ની 2 ઘાત, એને આ 4ની 2 ઘાત છે એને હું આમ લખી શકું, 4ની 2 ઘાતના છેદમાં 1. કારણ કે કોઈના 4ની છેદમાં 1 ન હોય તો શું હોય? 1 તો હોય જ. એટલે કે 4ની 2 ઘાત ને એના છેદમાં 1 છે તો 4ની 2 ઘાત છે એ ક્યાં છે? અંશમાં છે. ક્યાં છે એ? અંશમાં છે. તો સોરી, અંશમાંથી એને છેદમાં લઈ જઈએ તો ઘાતની શું થાય? નિશાની બદલાય. ઘાતની શું થાય? નિશાની બદલાય. જો અહીંયા ઘાત હતી પ્લસમાં હતી, જો અહીં નીચે ગઈ તો કેમાં આવી? માઇનસમાં આવી ઘાત. તો જ્યારે પણ ઘાતવાળી સંખ્યાને અંશમાંથી તો છેદમાં લઈ જાય, જ્યારે ઘાતવાળી અંશમાંથી છેદમાં જાય અથવા તો છેદમાંથી અંશમાં જાય તો એની નિશાની શું થાય? બદલાય છે. અમારે લોકો અહીંયા આપણે ઊંધું કરી નાખીએ કે 1ના છેદમાં 4ની 2 ઘાત. ચાલો 1ના છેદમાં 4ની 2 ઘાત છે, આ કેમાં છે? છેદમાં. હવે આને છેદમાંથી હું અંશમાં લઈ જાય તો ઘાતની નિશાની બદલાશે. તો શું થશે? 4ની -2 ઘાત. 4ની -2 ઘાત. સમજાણું? એટલે કે નિશાની આપણે અંશમાંથી છેદમાં લઈ જઈએ કે છેદમાંથી અંશમાં લઈ જઈએ તો ઘાતની શું થાય? નિશાની જે છે એ બદલાય છે. જો અહીં છે કે 4ની -2 ઘાત છે તો એ અંશમાં હતી, એને આપણે છેદમાં લઈ ગયા તો 1ની છેદમાં 4ની 2 ઘાત છે. ચાલો એટલે કે અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લઈ જાય તો ઘાતની શું થશે? નિશાની જે છે એ બદલાશે. એના પછી જ્યારે ઘાત અને આધાર કાઉન્સમાં આપેલા હોય અને આખા કાઉન્સની ઘાત હોય ત્યારે કાઉન્સમાં આપેલી ઘાત અને આધારની ઉપર રહેલી ઘાતનો ગુણાકાર થાય. ચલો
જ્યારે ઘાત અને આધાર છે એ કાઉન્સમાં આપેલા હોય, જો અહીં એક એક્ઝામ્પલ હતું એવી ખાઈ ગયું, આપણે અહીં એક્ઝામ્પલ લખી નાખીએ. ચાલો, 2 ઘાત ગુણ્યા, ચાલો ઘાત અને આધાર કેમાં આપેલા હોય? કાઉન્સમાં. ચાલો, ઘાત અને આધાર બંને કાઉન્સમાં આપેલા છે તો કે ઓકે. અને આખા કાઉન્સની ઘાત હોય, ચાલો આખા કાઉન્સની એક ઘાત કરી નાખીએ, કેટલી? 3 કહીએ. જ્યારે ઘાત અને આધાર કાઉન્સમાં આપેલા હોય અને આખા કાઉન્સની ઘાત હોય ત્યારે કાઉન્સમાં આપેલી ઘાત અને અહીં હતું એ વિખાઈ ગયું છે, એટલે કે વયું ગયું છે. ચાલો, કાઉન્સમાં આપેલી ઘાત અને આધારની ઉપર રહેલી ઘાતનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. ચાલો, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. ચાલો, અહીંયા 2 છે અને 3 છે. 2 ગુણ્યા 3 એટલે કે 2 તેરી કેટલા થાય? 6. તો 2 ની 6 ઘાત. આનો શું થયો? આન્સર થયો. આનો શું થયો? આન્સર થયો. એટલે કે ઘાત અને આધાર બંને કાઉન્સની અંદર આપેલા હોય અને આખા કાઉન્સની જ્યારે ઘાત હોય ત્યારે ઘાતનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. ઘાતનો શું કરવાનો? ગુણાકાર. જ્યારે આધારમાં ધન સંખ્યા હોય અને તેમની ઉપર એકી ઘાત હોય, જ્યારે આધારમાં ધન સંખ્યા હોય અને તેમની ઉપર એકી સંખ્યામાં ઘાત કે બેકી સંખ્યામાં ઘાત હોય ત્યારે જવાબ હંમેશા કેટલો આવે છે? ધનમાં જ આવે છે. અહીંયા પૂછાઈ ગયું છે, થોડીક મિસ્ટેક થઈ ગઈ છે એટલે પીપીટીની અંદર. ચલો, અહીંયા એવું લખેલું છે કે જ્યારે આધારમાં ધન સંખ્યા હોય અને તેમની ઉપર એકી સંખ્યામાં ઘાત હોય કે બેકી સંખ્યામાં ઘાત હોય, જવાબ હંમેશા કેમાં આવશે? પ્લસમાં જ આવશે. અહીં એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ 2 ની માથે 2 ઘાત છે. ચાલો, 2 ની માથે 2 ઘાત, એનો જવાબ શું આવશે? 4 જ આવશે. જો આપણે કીધું છે શું? આધાર કેમાં હોય? ધન સંખ્યા હોય. આધાર ધન સંખ્યા છે એટલે કે પ્લસ વાળી, તો કે હા પ્લસ વાળી સંખ્યા છે તો એની ઘાત કેમાં હોય? એકીમાં હોય કે બેકીમાં? જવાબ કેમાં આવવાનો છે? પ્લસમાં જ આવવો જોઈએ, એટલે કે પ્લસમાં જ આવશે. તો અહીંયા ઘાત આપણે કઈ લીધી? બેકી સંખ્યા લીધી. 2 ની 2 ઘાત છે તો જવાબ શું આવશે? 4. હવે અહીંયા બેકી સંખ્યા લીધી, એની જગ્યાએ આપણે એકી સંખ્યા લઈ લઈએ કે ભાઈ 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત તો જવાબ શું આવશે? 8. જવાબ શું આવશે? 8. તો અહીંયા જે ઘાત આપણે લીધી કઈ લીધી? એકી સંખ્યાની ઘાત લીધી, તો જવાબ કેમાં આવશે? પ્લસમાં આવશે. હવે આ શા માટે આ શીખડાવું છું? કારણ કે આગળ છે માઇનસવાળી સંખ્યામાં બદલશે, એટલા માટે થઈને આ ધનવાળી સંખ્યાનું સમજવું જરૂરી છે. એના પછી આગળ આપેલું છે કે જ્યારે આધારમાં ઋણ સંખ્યા હોય, જ્યારે આધારમાં કઈ સંખ્યા હોય? ઋણ સંખ્યા હોય અને તેના પર બેકી સંખ્યામાં ઘાત હોય. આધારમાં કઈ સંખ્યા હોય? ઋણ સંખ્યા હોય. જો તમે નીચે જોઈતા હશો, જો અહીંયા જે ઘાત આપેલી છે આધાર છે કેમાં છે? માઇનસની અંદર છે અને તેમના ઉપર બેકી સંખ્યામાં ઘાત હોય. જો અહીંયા ઘાત કેટલી આપેલી છે? 2 આપેલી છે. તો કઈ સંખ્યા થઈ? બેકી સંખ્યામાં ઘાત હોય તો જવાબ કેટલો આવશે? એટલે કે પ્લસમાં આવશે. જવાબ કેમાં આવશે? પ્લસમાં આવશે. એટલે કે 2 ની 2 ઘાત, તો જવાબ કેમાં આવ્યો? પ્લસમાં, એટલે કે 4 આવ્યું. જ્યારે આધારમાં ઋણ સંખ્યા રહેલી હોય, જ્યારે આધારમાં ઋણ સંખ્યા રહેલી હોય અને તેમના ઉપર એકી સંખ્યામાં ઘાત હોય, આધાર ઋણમાં હોય અને એના ઉપરની ઘાત કઈ સંખ્યા હોય? એકી સંખ્યામાં ઘાત હોય, તો જવાબ કેમાં આવે? માઇનસમાં આવે. કેમાં આવે? માઇનસમાં. જો અહીંયા જે આધાર છે ઋણ સંખ્યા છે અને ઘાત કઈ છે? એકી સંખ્યાની અંદર છે, તો જવાબ આવ્યો એ કેટલો આવ્યો? માઇનસમાં આવ્યો. એટલે કે -8 જે છે એ જવાબ આવ્યો. જો માઇનસવાળી સંખ્યાની ઘાત જો એકી સંખ્યાની અંદર હોય તો જવાબ આવે એ માઇનસમાં આવે. જો બેકી સંખ્યાની અંદર ઘાત આપેલી હોય તો પ્લસમાં જવાબ આવે. ચાલો, એના પછી કે a + b આખા કાઉન્સની m ઘાત છે. a + b એના આખા કાઉન્સની કેટલી ઘાત છે? m ઘાત છે. એટલે કે માની લો કે એક ઘર છે અને એની અંદર 2 ભાઈઓ રહે છે. એક ઘરની અંદર 2 ભાઈઓ છે. અહીંયા કાઉન્સ આપેલો છે. ચાલો, એક ઘરની અંદર 2 ભાઈઓ રહે છે, a અને b. હવે ઘરનું માની લો કે લાઇટ બિલ આવ્યું તો a ભરશે અને
બી ભરશે, એ ભરશે અને બી ભરશે. એટલા માટે થઈ, જો આખા કાઉન્સની ઘાત હતી તો આ એને લાગી એટલે કે એની એમ ઘાત થઈ પ્લસ બીની એમ ઘાત થઈ, એટલે કે આ એમ ઘાત હતી એને લાગી અને બીને લાગી. કે જ્યારે તમે ઓલું તારક મહેતા ઓલું ગીત સાંભળેલું, મારે ટોળે બેઠો રે મોર ક્યાં બોલે, આના જેવું છે કે ભાઈ મોર ટોળા ઉપર બેઠો હોય તોય અવાજ છે એનો બધી જગ્યાએ સંભળાવાનો છે. એવું નથી કે તમને એકલે સમજાય, તમારા બાજુવાળાને નહીં સમજે, એટલે કે બધાને અવાજ સંભળાવાનો છે. એવી જ રીતે આ ઘાત જે છે એમ ઘાત એ એને લાગશે અને બીને લાગશે. અહીંયા આપેલું છે કે 2 + 5, 2 + 5 આખા કાઉન્સની 4 ઘાત છે, તો આ 4 ઘાત છે એ 2ને લાગશે અને 5ને લાગશે, એટલે કે 2ની 4 ઘાત પ્લસ 5ની 4 ઘાત. આ 4 ઘાત હતી એ 2ને લાગી અને 5ને લાગી. થેન્ક યુ સો મચ. આવી જ રીતે આનો નેક્સ્ટ પાર્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને આ પીપીટી મેળવવા માટે મારા વોટ્સઅપ ચેનલની લિંક ગ્રુપની અંદર અને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો તેની અંદર જોઈન્ટ તમે થઈ શકો છો, જેની અંદર મેં પૂરેની આખી પીપીટી છે એ રાખેલી છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. થેન્ક યુ સો મચ. મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો નેક્સ્ટ પાર્ટ જોવા માટે. બાય બાય, ટેક કેર, ગુડ ડે.